આજે તો જીત અને ખૂટીએ બે સાથે પાન ખાધું। જય શ્રી રામ, હું આપની પલ્લુ જલુના નવા વિડીયોની અંદર આપ બધાનું હાર્દિક સ્વાગત છે। તો માંડીને વાત કરું ને તો સવારમાં ખૂબ જ સરસ મોર્નિંગ થઈ ગઈ હતી। મોર્નિંગમાં આપણે પહેલા મારવાની હોય કોફીની ચુસ્કી। સવારના પોરમાં રસોઈ કરવી પડે, કારણ કે આપણે જવાનું હોય મજૂરી, એટલે પહેલા ભીંડાને ઉપાડી લીધું। ઓફિસેથી છૂટીને આપણને યાદ આવ્યું કે કલર તો લેવા જશે ને, નકર કલર વગર ધૂળેટીના દિવસે રમશું શું। તો કલરની શોપિંગ કરાવીને એમાં આપણે પતિદેવના કિસ્સા ખાલી કરાવી કલર લઈને ઘરે પહોંચી ગયા। ત્યાં તો આપણે ઘર પાસે જ હોળી થાય છે, તો એની તૈયારી થતી હતી। બધા ભાઈઓ છાણાથી હોળી ગોઠવતા હતા। કોના ઘર નજીક હોળી થાય છે જરાક કમેન્ટ કરી અને કહી દેજો। એ બધું આપણે મૂક્યું સાઈડમાં, કારણ કે ત્યાં તો પપ્પાનો ફોન આપણને આવી જ ગયો હતો, પલ્લુ આવજે, આજે પાવભાજીનો પ્રોગ્રામ છે। હું અને જડુ ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા ને ઘરે પહોંચી ગયા। ત્યાં પતિદેવને તો આપણે કામ જ કરાવ્યું। મેં કીધું સલાડ સુધારો, એટલે આપણા મમ્મી નવરા થાય। પતિદેવ બેસી ગયા સલાડ સુધારવાનું, મેં વઘાર કરી નાખ્યો ભાજીનું। ઓફિસેથી સીધી ઘરે થાકેલી ને ભાગેલી ગઈ હતી ને, એટલે મને ખીચ ચડી ગઈ, એટલે મેં તો મરચાની ભૂખીનું આખું ડબલું જ વરાવી દીધું ભાજીનું, કે ભલે આ લોકો ખાય તીખી અને તમતમતી ભાજી આપણી ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગઈ હતી। પતિદેવ અને ભાઈઓને જમવા બેસાડી દીધા, કારણ કે પતિદેવ ભૂખા થઈ ગયા ને, એટલે ગમે આપણા ઉપર આડાઆડી કરો, એનાથી ભૂખ તો 1 મિનિટે જરવાય નહીં। ઘરે આવીને જોયું તો હોળી પ્રગટી ગઈ હતી ને આપણે હોળીના દર્શન કરી લીધા। પેલાના ઘરે હોળીના દર્શન થઈ ગયા કે બાકી છે જરાક કમેન્ટ કરી અને કહી દો, કારણ કે વળી ધોકો હતો ને, તો કોના ઘરે આગળ પાછળ હોય જરાક કમેન્ટ કરી અને કહી દેજો। ને પાંજે આપણે પતિદેવ સાથે પાન ખાવા ગયા, તો પતિદેવે આજે તો ભેગો ખૂટીને પાન કરાવ્યું। તમારા પતિદેવે આવા નાટક કરે કે નહીં? આજના મિલિંગમાં આટલું મોર મિની લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। હજી આ યુટ્યુબમાં મારી ચેનલ કોઈ સબસ્ક્રાઈબ નથી, એને સબસ્ક્રાઈબ કરી દો। જય શ્રી રામ, બાય બાય, ટેક કેર, મળીએ આવા ધૂળેટીના વ્લોગ સાથે।